જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં રખડતા ખૂટિયાના વધતા ત્રાસથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર ખૂટિયાઓ અડીંગો જમાવતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું લોકોનું કહેવું છે। આ સમસ્યાને લઈને આજે મોટી સંખ્યામાં શહેરીજનોએ માંગરોળ નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। શહેરીજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે રખડતા ખૂટિયાઓના ત્રાસને કારણે અકસ્માતોની ભીતિ વધી રહી છે તેમજ નાના બાળકો અને વૃદ્ધોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। માંગરોળ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી રખડતા ખૂટિયાઓએ 5 લોકોને ઈજાઓ પહોંચાડી હતી। માંગરોળમાં દિન પ્રતિદિન ખૂટિયાના ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે, જેને લઈ માંગરોળ વણકર સમાજ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજ રોજ માંગરોળ અનુસૂચિત જાતિ સમાજ વણકર સમાજના પટેલ શ્રી તેમજ તમામ કારોબારી સભ્ય તેમજ એસસી સેલના પ્રમુખ શ્રી યશભાઈ આજે અમે નગર સેવા સદનમાં આવેલા અને માંગરોળ અનુસૂચિત જાતિ વણકર સમાજમાં અસહ્ય ખૂટિયાઓનો ત્રાસ હોવાથી હેરાનગતિ અવારનવાર થાય છે અને તમામ મહિલાઓ 5 જેટલી મહિલાઓ અને 5 જેટલા પુરુષોને ઈજા પણ પહોંચી છે અને આ અસહ્ય વેદના બહુ અતિશય અઘરી છે। માન્ય નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રીને નમ્ર અનુરોધ કે આનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે, નકર જો 8-10 દિવસમાં જો આનું નિવારણ નહીં લાવે તો આનું ઉગ્ર આંદોલનના સ્વરૂપે અત્યારે તો હાલમાં આવેદનપત્ર આપ્યું છે પણ ઉગ્ર આંદોલન થશે।